નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે સમગ્ર દેશમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત. ચાલો પાછા તૈયાર થઈ જાઓ, ફરી એક વખત ભારે વરસાદની આગાહી. ત્યારે આગળ વાત થશે ચીનમાં વધુ એક વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. ત્યારે આગળ વાત થશે માત્ર 4 સેકન્ડ અને મોત સામે આવી ગયું હતું. આગળ વાત થશે આવા લેભાગુ લોકો એમને બ્લેકમેલ કરે એ ચલાવી લેવાશે નહીં, તેવું ચૈતર વસાવાએ કહ્યું છે. આગળ વાત થશે હાઈ સ્પીડ કોરિડોરને મળી ગઈ છે મંજૂરી. અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન. લેબનોનમાં રહેતા ઘણા દેશોએ પોતાના નાગરિકોને કર્યા છે એલર્ટ. જલ્દી દેશ છોડી દો, કંઈક મોટું થવાના એંધાણ છે. ત્યારે આગળ વાત થશે ક્વાડ નેતાઓની સામે મોદીના નામ ભૂલી ગયા હતા બાઇડન. ત્યારે આગળ વાત થશે અત્યાર સુધીમાં સૌથી ખતરનાક યુદ્ધ શરૂ, ઇઝરાયલના પણ હાલ બેહાલ થયા છે. ત્યારે આગળ વાત થશે ગોધરાના પીઆઈ PM ચુડાલા શંકાના દાયરામાં આવી ગયા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પંચમહાલ ગોધરાના શહેરના A ડિવિઝનના PI PM જુડાલ સામે ગોધરા સેશન કોર્ટે ખાતાકીય પગલાં લેવા માટે આદેશ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. હાલ PIની બદલી કરી દેવામાં આવી છે. ચોરીના કેસમાં PI જુડાલે કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યું છે. જ્વેલર્સના શોરૂમમાંથી ઘરેણાની ચોરીના મુખ્ય આરોપી નિમેશ ઠકવાણીને બચાવ્યાનો આરોપ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDFએ પુષ્ટિ કરી છે કે હિઝબુલ્લાએ વર્તમાન યુદ્ધની શરૂઆતથી ઇઝરાયલ પર તેનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. ઇઝરાયલ પર 140થી વધુ રોકેટ અને 4 રાઉન્ડ ડ્રોન છોડવામાં આવ્યા છે. રોકેટ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે એકદમ ડરામણો છે. મળતી માહિતી મુજબ આના જવાબમાં ઇઝરાયલે હિઝબુલ્લા પર 400 રોકેટ પણ છોડ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન શનિવારે ડેલવેરમાં ક્વાડ સમિટ બાદ એક કાર્યક્રમમાં PM મોદીનું નામ ભૂલી ગયા. આ દરમિયાન PM મોદી ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ અને જાપાનના PM કુમિયો કિશિદા પણ મંચ ઉપર હાજર હતા. જ્યારે તેમને યાદ ન આવ્યું ત્યારે બાઇડને પોતે ત્યાં ઊભેલા અધિકારીને બૂમ પાડીને પૂછ્યું કે આગળ કોને બોલાવવાના છે. આ પછી ત્યાં હાજર એક અધિકારીએ PM મોદી તરફ ઇશારો કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે અમેરિકા, ફ્રાન્સ, કેનેડા અને બ્રિટનની સરકારોએ લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે. જ્યાં સુધી હવાઈ મુસાફરી ઉપલબ્ધ હોય ત્યાં સુધી લેબનોન ખાલી કરો. સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. બેરૂતમાં ઇઝરાયલના હુમલામાં મૃતકોની સંખ્યા 37 ઉપર પહોંચી ગઈ છે. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર 100 જેટલા રોકેટો પણ છોડ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિઝબુલ્લા આતંકવાદીઓ પર ઇઝરાયલના વધતા હુમલા વચ્ચે અમેરિકા, ફ્રાન્સ અને કેનેડા, બ્રિટનની સરકારોએ લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે હવાઈ ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોય ત્યારે લેબનોનને છોડી દેવાની વિનંતી પણ કરી છે. થોડા ઇઝરાયલે લેબનોનના પણ હવાઈ હુમલામાં ટોચના હિઝબુલ્લા કમાન્ડર સહિત ઘણા લોકોને પણ મારી નાખ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થયું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જળવાઈ રહે તે માટે વિવિધ સંસ્થા, સંગઠન દ્વારા વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર આ દિશામાં સૌથી અગ્રીમ હરોળમાં જોવા મળ્યો છે. ગાયત્રી પરિવાર જનસમાજને યોગ્ય રાહ ચીંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈ સ્પીડ કોરિડોરને મળી ગઈ છે મંજૂરી. CM ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજિત 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે. આ પ્રાવધાન અંતર્ગત વટામણ પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત 6 જેટલા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીના બીજા સંતીલાલભાઈ મારી ઓફિસમાં આવે છે અને જણાવે છે કે શેઠે મોકલેલ છે ને શિવમ પાર્ક હોટલનું તમારું 50,000નું બિલ બાકી છે. તે દિવસે મારી ઓફિસના વિક્રમભાઈએ એમને 30,000 રૂપિયા આપે છે. બીજા મારા પીએ માધવભાઈ તેમની દીકરી સપનાબેનના ખાતામાં ઓનલાઈન કરે છે. એટલે કે આવા લેભાગુએ તેમને બ્લેકમેલ કરે છે, એ ચલાવી લેવામાં નહીં આવે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વાઘોડિયા રોડ ઉપર બાઇક ચાલક, કાર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે. આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે જઈ રહેલો યુવક પહેલાં મહિન્દ્રા એસયુવી કાર સાથે અથડાઈને ભંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાઈ જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં વધુ એક વાયરસનું સંક્રમણ. ચીનમાં એક નવો વાયરસ મળ્યો છે. તે કીટકના ડંખ દ્વારા ફેલાય છે. ડરની વાત તો એ છે કે આ વાયરસ માનસિક રોગોનું કારણ બને છે, એટલે કે ન્યુરોલોજિકલ. આ વાયરસનું નામ વેટલેન્ડ વાયરસ છે. તે કોરોના પહેલાં જૂન 2019માં ઝિન્ઝો શહેરમાં મળી આવ્યો હતો. ત્યારથી આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. આ અંગેનો અહેવાલ હાલમાં ધ ન્યૂઝ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી તૈયાર થઈ જાઓ, ભારે વરસાદની આગાહી સામે આવી છે. ગુજરાતમાં હાલમાં બફારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 30 ડિગ્રી કરતાં વધારે છે. તેમાં પણ કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન 33થી લઈને 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વરસાદનો રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ અથવા તો ભારે વરસાદ પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં રેલવે ટ્રાફિક જામ કરવાની જાહેરાત. હરિયાણાના કુરુક્ષેત્રના પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયતનું આયોજન થયું હતું. મહાપંચાયતમાં ખેડૂતોએ 3 ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે કહ્યું છે કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે. હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે. 3 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક 2 કલાક માટે બ્લોક કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.